रघुनंदयानंद कंद कौशल चंद दशरथ नंदनम रघुनंदयानंद कंद कौशल चंद दशरथ नंदनम श्री रामचंद्र कृपालु भजमन हरण भव भय दारुणम श्री रामचंद्र कृपालु भजन हरण भव भय दारुणम इति वदति तुलसीदास शंकर शेष मुनिमनरञ्जनम् इति वदति तुलसीदास शंकर शेष मुनिमनरञ्जनम् मम हृदय कंज निवास कुरुता मादिखलदल बंधनम् मम हृदय कंज निवास कुरुता मादिकलदल बंधनम् श्रीरामचंद्र कृपालु भजमन हरण भव भय दारुणम् श्री रामचंद्र कृपालु भजन हरण भव भय दारुणम् श्री राम जय जय राम 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 बोलो श्री राम जय जय राम 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 मंगल भवनय मंगलहारी द्रवौ स्वदशरथ अजिर बिहारी मंगल भवनय मंगलहारी तव सुदशरथ अजिर बिहारी हरि हो मंगल भवनय मंगलहारी द्रवौ स्वदशरथ अजिर बिहारी मंगल भवनय मंगलहारी तव सुदशरथ अजिर बिहारी हरि नमः शिवाय नमः शिवाय हर हर भोले नमः शिवाय नमः शिवाय नमः शिवाय हर हर भोले शिवाय नमः शिवाय हरि ओम
શ્રીમદ રામચરિત માનસમાં બાલકાંડમાં ભગવાન શ્રી ચંદ્રમૌલેશ્વર, આદ્ય શક્તિ માતા વાઘેશ્વરી, આ બંનેની સુમધુર કથા આવે છે. ભાગવતજી ભગવાન શિવ અને શિવાજીની કથાથી સંસારી જીવનમાં કેટલા વળાંક ખતરનાક હોય છે, એ ખતરનાક વળાંક એને સમજાવવાનો પ્રયાસ કરે છે. હાઈવે ઉપર જ્યારે જઈએ તો જ્યાં ખતરનાક વળાંક હોય છે ત્યાં સૂચના આપવામાં આવે છે, જેને કારણે પેલો કાર ચલાવનાર માણસ બરાબર સાવધાન રહે છે. તો એક્સિડન્ટ થશે, આવા ભયથી ઘરે બેસી રહેવાથી કોઈ કાર્ય નહીં થાય. તો આ જગત દુઃખરૂપ છે એમ સમજી અને જો બેસી રહેશો તો સફળતા નહીં મળે. ભયનો અર્થ નિષ્ક્રિયતામાં ન પરિણમી જવો જોઈએ. જે બોર્ડ સૂચનાઓ આપે છે એનો અર્થ એ નથી કે તમે ફરીવાર હવે હાઈવે ઉપર નીકળશો જ નહીં એમ. નહીં તો અહીંયા તો કેટલાય ટોલા અથડાઈ ગયા છે, કેટલાય મરી ગયા છે. એ સૂચનાનો અર્થ એ છે કે તમે જ્યારે કાર લઈને નીકળો ત્યારે બરાબર સાવધાનીથી કાર ચલાવશો તો કોઈ તકલીફ તને નહીં પડે, તમે નિયત સમયે પહોંચી શકશો. એમ સંસાર નાશવંત છે, દુઃખરૂપ છે. સંસારમાં સ્વાર્થ ભરાયેલો છે. માણસની આંખી એનવી પ્રધાન છે, માણસનું બ્રેન ગિડીનેસ પ્રધાન છે. આ વાતો સાંભળીને ઘરે બેસી નહીં રહેવું. આ વાતો સાંભળીને સંસાર છોડીને જંગલમાં ચાલ્યા જવાથી કોઈ ફાયદો નહીં થવાનો. આ કથા હર કોઈ વ્યક્તિને સાવધાની કરાવે છે કે તમે સંસારી જ્યારે જીવન જીવવા માંગો છો તો તમારા જીવનમાં કેવા વળાંક આવશે, કેવા સ્પીડ બ્રેકરો આવશે, કેવા ક્રોસિંગ આવશે, બસ એનો બરાબર ખ્યાલ રાખીને આગળ ચાલ્યા જાઓ. તો ભગવાન શિવ અને શિવાની જે કથા છે એનાથી ભાગવત એ બતાવશે કે જીવનમાં કેવા વળાંક હોય છે. તો સૌથી પહેલો એક વળાંક બતાવ્યો કે સંસારમાં જોડાતી જે વ્યક્તિ છે એ વ્યક્તિએ બને ત્યાં સુધી સંબંધીઓની સાથે નિખાલસ જીવન જીવવાનો પ્રયાસ કરવો. હસબન્ડ વાઈફ બંનેએ બની શકે એટલું નિખાલસ જીવન જીવવું. એકબીજાની આગળ છુપાવવાની વાત નહીં કરવી. ઘણીક વાર આપણે છુપાવીને બીજાને મદદ કરતા હોઈએ તો પછી વાઈફે પછી આપણને ખ્યાલ ન આવે એમ 5-10 હજાર આપી દે એના ભાઈને, તો એને ખ્યાલ ના આવે એમ આપણે લઈને 5-10 હજાર આપણા ભાઈને આપી દઈએ. હવે જેદી ખબર પડશે ને તેદી બેયના ઘરમાં માથાકૂટ ઊભી થાય. આ વગર વીડિયાએ એક પિક્ચર શરૂ થાય ઘરમાં. પછી એની કરતા બંને જણા નિખાલસ જીવન જીવવા.
કોઈ પણ વસ્તુને છુપાવવા જતા એ છુપાવેલી વસ્તુનો વિસ્ફોટ થવાનો છે. હું તમને રામાયણમાંથી બતાવું. દશરથજી જ્યારે યુવાન અવસ્થામાં હતા, પછી સૌથી પહેલા કૌશલ્યાજીની સાથે મેરેજ થયું. ત્યાર પછી સુમિત્રાજીને સેકન્ડમાં કૈકેયીજીની હારે. હું તમને એક પોઈન્ટ બતાવું છું કે છુપાવવા જતા કેવો ભયાનક વિસ્ફોટ થાય છે. એ સમયમાં દશરથજી ધનુર્વિદ્યાનો અભ્યાસ કરી અને અયોધ્યા જ્યારે આવ્યા, ત્યારે ધનુર્વિદ્યામાં શબ્દવિધિ બાણનો એક પ્રયોગ પોતે શીખેલા, અને આ બહુ ગહન હોય છે. સારા એ ધનુર્ધારીઓ આ શબ્દવેદી બાણનો પ્રયોગ નથી જાણી શકતા. તો અજ મહારાજાની કૃપાથી દશરથજીએ આ પ્રયોગ હસ્તગત કરેલો. એક દિવસ એને એવો વિચાર થયો કે ઘણા દિવસથી કોલેજ છોડીને આવ્યો છું, પિતાજી અને મા બે ભગવાનને પ્યારા થઈ ગયા છે, અયોધ્યાની જવાબદારી મારા કાંધ ઉપર આવી છે, પણ શબ્દવિધિ બાણનો પ્રયોગ જો ફરીવાર નહીં રિપીટ કરવામાં આવે તો સંભવ છે ભૂલાઈ બી જાય. એટલે સાંજના સમયમાં દશરથજી શબ્દવિધિ બાણના પ્રયોગને ફરીવાર રિપીટ થાય એટલે પોતે સરજુ કિનારે ગયા. અયોધ્યાવાસી એમ માને છે કે મહારાજ બહાર ગયા છે, હમણાં આવશે. રાત્રિના 10 વાગ્યાનો સુમાર થયેલો. અંધારું ઘમઘોર, ચારે બાજુ પથારી કરીને ફેલાઈ ગયેલો. એમાં એક અવાજ આવ્યો. તો દશરથજીને લાગ્યું કે રાત્રિનો સમય છે, કોઈ એલિફન્ટ પાણી પીવા આવ્યો હોય ને એનો અવાજ હોય યાર. એટલે તરત ભાથામાંથી બાણ કાઢ્યું. શબ્દવેદી બાણના પ્રયોગથી અવાજ જે દિશામાંથી આવ્યો હતો એનો લક્ષ્ય કરીને બાણ છોડ્યું, પણ પરિણામ એ આવ્યું કે એલિફન્ટ હતો નહીં. શ્રવણ નામનો એક તાપસી, અંધ અને સુરદાસ એવા માત પિતાને લઈને નીકળેલો. તરસ લાગવાથી એને માટે પાણી લેવા આવેલો, ઘડો સરજુમાં બોળેલો. એ ટાઈમે પાણી જે ઘડામાં પ્રવેશ્યું એનો અવાજ થયેલો. પેલું બાણ સીધું જ શ્રવણને વાગ્યું, એટલે એને અવાજ કર્યો. અવાજ થયો એટલે એમ લાગ્યું કે આ એલિફન્ટ નહીં, કોઈ માણસ મરાણો. એટલે યુવરાજ ત્યાં ગયા, જોયું ત્યાં તો તાપસી તરફડે. દશરથજીને એમ લાગ્યું બડી કસૂર હો ગઈ. પિતાજી અને માએ તો એવું શીખવાડ્યું હતું, નિર્દોષની ઉપર ક્યારે હાથ નહીં ઉઠાવવો. સત્તાનો અર્થ શોષણ ન થઈ જવો જોઈએ, સત્તાનો અર્થ સેવા બનવો જોઈએ. આજ આપણા દેશમાં જે પરિસ્થિતિ દેખાઈ રહી છે એ દેશનું કોન્સ્ટિટ્યુશન ખરાબ નથી, આ દેશનું બંધારણ ખૂબ સારું છે, પરંતુ મેન તમે સત્તાનો અર્થ શોષણ કર્યો, જેને કારણે આ દેશમાં લાંચ વધી ગઈ. એક ટેબલ ઉપરથી બીજા ટેબલ ઉપર ફાઇલને જવું હોય ને તો પૈસા વગર એ ના પાડે. અને એમ કહેવાય છે કે આટલા કરોડ ખાઈ ગયો, આટલા કરોડ ખાઈ ગયો. આ દેશના સત્તાધીશોને પૈસો મીડો પચવા, એમ રોટલા તો પચે છે. અનાજનો ખોરાક તો હતો જ માણસને, પણ આ દેશમાં હવે પૈસાનો ખોરાક થયો છે. તો દેશને એમ લાગ્યું કે હિન્દુમતીમાં કાયમ કહેતી હતી કે બેટા સત્તા મળ્યા પછી એમ માનું કે ભગવાને મને સેવાનો મોકો આપ્યો છે. આગળ રામાયણ કહેશે, સમય આવશે તો ઊંડો ઉતરીશ.
પણ અત્યારે તો લખાવી દઉં લેસન કે સાસુ ને સસરા આ બંને શબ્દ મળ્યા પછીથી આ બે વ્યક્તિ એમ સમજો કે હવે મને ઘરમાં વડીલ થવાનો ઈશ્વરે મોકો આપ્યો, હવે વડીલપણું બરાબર મારે શોભાડવાનું રહ્યું. જો આ સૂત્ર યાદ નહીં રહે ને તો સાસુમાં સિંહણનો અવતાર આવે. જેમ માતાજીના કેમ અવતાર આવે એમ સિંહણનો અવતાર આવે અને સસરામાં લાયનનો અવતાર આવે. અમે તમારા જેવડા હતા ને ત્યારે આમ કરતા હતા ને તેમ કરતા હતા. દશરથજીને એમ લાગ્યું. હું તમને એ પોઈન્ટ બતાવવા માંગુ છું કે પહેલું લેસન ગઈકાલની સવારની કથામાં રામાયણે બાલકાંડમાં આપ્યું કે હસબન્ડ વાઈફ બને એટલા નિખાલસ રહો. એવી વસ્તુ નહીં છુપાવો. એકની આગળ તો કહેવા માટે દિલ ખાલી કરો, દુનિયા આગળ છુપાવો એ બરાબર છે. બિંદેશની દરેક વાતો જગતને ન કહેવાય, ઘરની વાતો હર કોઈ વ્યક્તિને ન કહી શકાય, પરંતુ એક વ્યક્તિની આગળ તો નિખાલસ થાઓ. અને એ વ્યક્તિ છે પોતાની વાઈફ અને એ વ્યક્તિ છે પોતાનો હસબન્ડ. બીજાની આગળ તમે છુપાવો તો ઠીક છે, પણ બે છે એની આગળ તમે ખાલી થાઓ. તમે ખાલી જો નહીં થાવ ને અને છુપાવશો તો એનો વિસ્ફોટ બહુ ખરાબ થાય. એટલે દશરથજીને એમ લાગ્યું કે બહુ ખરાબ થયું, પણ હવે શું? પેલો તાપસી કહે છે કે આ બાણ પેલા મારું કાઢી લે, મને બહુ પીડા થાય છે. બાણ કાઢી લીધું. ભલામણ કરી મારા મા બાપ તરસ્યા છે, આ પાણી પાયાવો અને હું ભગવાનને પ્યારો હવે થઈ જઈશ એ સમાચાર આપો. દશરથજી આ બધી ક્રિયા કરી. હવે પાણી પાયું ને તેલા વૃદ્ધને સમાચાર પહોંચ્યા કે શ્રવણ તો ભગવાનને પ્યારો થઈ ગયો. એટલે વૃદ્ધને એટેક આવ્યો એટલે વૃદ્ધ ઓફ થઈ ગયો. દીકરો ગયો, હસબન્ડ ગયો, એટલે શ્રવણની માં હતી એ ત્યાં ઢળી પડી. દશરથજીને એમ લાગ્યું કે બહુ ખરાબ થયું, પણ હવે શું રસ્તો આવ્યો? વિચાર્યું કે હવે ત્રણેયની બોડીનો અગ્નિ સંસ્કાર તો કરું. હવે જંગલમાં રાતે 12 વાગે એને લાકડા ભેગા કર્યા. 3 બોડી સળગે તો કમસે કમ 40-50 મણ તો લાકડા જોઈએ ને. તો અંધારામાં 3 બોડી સળગે એટલા લાકડા ભેગા કરવામાં ટાઈમ તો લાગે છે. હવે લાકડા ભેગા કરીને 3 બોડીઓને અગ્નિ સંસ્કાર કર્યો. પછી સરજોમાં આવ્યા, નાયા. આ બધું થતા કમસે કમ રાતના 2-3 તો વાગી જ ગયા હશે. એ 2-3 વાગે જયારે અયોધ્યા આવ્યા હશે અને કૌશલ્યાના મહેલે જયારે પુવાઈ ગયા હશે ત્યારે કૌશલ્યાએ પૂછ્યું તો હશે ને કે આ રાતના 3 વાગ્યા સુધી ક્યાં ઢેબરું શેકતા હતા? ટાઈમથી બહાર જયારે થાય તો સ્વાભાવિક વ્યક્તિ પૂછે જ. હવે કૌશલ્યાએ પૂછ્યું હશે તો મહારાજાએ ઉઠું ભણાવ્યું. મહારાજાએ કૌશલ્યાને ઉઠું ભણાવ્યું, વાત છુપાવી અને કહે છે સરજુ કિનારે ગયો તો શબ્દવેદી વાણના પ્રયોગ માટે ત્યાં રહ્યો. ઘણો સમય લાગી ગયો. શબ્દવેદી વાળના પ્રયોગમાં રાત્રિના 2 વાગી ગયા. મને કઈ ખબર ન રહી. પછી ખ્યાલ આવ્યો, ઓહો કૌશલ્યાને કીધા વગર નીકળ્યો છું, મોડું તો બહુ થઈ ગયું. એટલે પછી સફાળો આવ્યો. કૌશલ્યાએ વાત સાચી માની લીધી. કે છે ખુઈ જાઓ, હવે એટલું બધું મોડું નહીં જવું ક્યારે, અને જાવું તો કઈ જવું ઘરે. અને એક વાત સહી, રામાયણનો એક મત છે કે તમારી ગમે એટલી મોટી ઉંમર થાવ પણ ઘરના સભ્યને કહીને પછી ઘરની બહાર જાઓ. પુરુષ હોય તો વાઈફને કહીને બહાર નીકળે કે હવે હું ઓફિસે જાઉં છું. નાનું બચ્ચું હોય ને તોય પણ એમ કહીને નીકળે મમ્મી હું સ્કૂલે જાઉં છું. ઘરની કોઈ પણ વ્યક્તિને કીધા સિવાય બહાર જવું
રામાયણ એમ કહે છે કે ચિંતાનો વિષય તમે ઉભો કરીને જાઓ છો. કૌશલ્યાએ 2 મીઠા ઠપકા આપ્યા છે. રામાયણે તો આ પિક્ચર દોર્યું જ નથી. રામાયણે પિક્ચર અયોધ્યા કાંડની સમાપ્તિમાં પિક્ચર દોર્યું. પછી હવે આ વાતને તો વર્ષો વહી ગયા. વર્ષો વહી ગયા પછી ભગવાનનો જન્મ થયો. ભગવાન 15 વર્ષની ઉંમરે થયા. ત્યાર પછી ભગવાનનું મેરેજ થયું. ત્યાર પછી 12 વર્ષ સુધી ભગવાન અયોધ્યામાં રહ્યા. ત્યાર પછી વનવાસ થયો. એ વનવાસ જ્યારે થાય છે ત્યારે સુમંત લઈને જાય છે. 3 દિવસ પછી સુમંત પાછા આવે છે. અવધેશ મહેલમાં સૂતા છે કે સુમંત આવશે એટલે રામને લઈને જ આવશે. સુમંતને જોયા એટલે દશરથજી બેઠા. ત્યાં કૌશલ્યા સુમિત્રા બે સાઈડમાં બેઠા છે. મહારાજાએ પૂછ્યું કે રામ આવ્યા પાછા? એટલે સુમંતે એમ કીધું કે મેં ખૂબ ખૂબ વિનંતી કરી. મેં એમ કીધું પિતાજીની એક આજ્ઞા છે. જે આજ્ઞાથી આપ વનમાં નીકળ્યા છો એ જ પિતાજીએ ફરી આજ્ઞા એવી કરી છે કે ગંગાનું દર્શન કરાવીને રામને પાછા અયોધ્યા લઈને તું આવજે. આપની 2 આજ્ઞા મેં પ્રભુને સમજાવી કે જે આજ્ઞાથી વનભૂમિમાં પધાર્યા છો એ જ પિતાજીની આજ્ઞા છે કે ગંગાનું દર્શન કરાવીને તું રામને લઈને પાછો આવજે. પણ મારી વાત પ્રભુએ નહીં સ્વીકારી. હું શૃંગવેરપુરને કિનારે એમનેમ રડતો રહ્યો. ભગવાન ગંગા પાર કરી ચાલ્યા ગયા. આટલી જ્યારે વાત સાંભળી છે ત્યારે દશરથજી ઊભા થઈ અને આકાશ સામે હાથ લંબાવીને કહે છે, હે જગતની અંતા, મેં એવું કોઈ કર્મ નથી કર્યું, મને તો આ કમોતે કેમ મારી રહ્યો છો? મને મોતનું દુઃખ નથી, મારું મૃત્યુ આવે એનું મને દુઃખ નથી, પણ કમોતે કેમ મને મારે છે? મેં એવું કોઈ કર્મ નથી કર્યું. કોઈકનું ખરાબ કર્મ જગદીશ્વર તે મારા ખાતામાં ખતવી નાખ્યું છે. અને આવું જ્યારે કહે છે ત્યારે મહેલની દિવાલ ઉપર સરજુનું દ્રશ્ય મળ્યું દેખાવા. મહારાજાને દેખાય છે સરજુ કિનારો છે, શ્રવણ નામનો એક તાપસી છે અને એની છાતીમાં મારું બાણ ખૂટી ગયું છે. આ દ્રશ્ય જ્યારે દેખાણું ત્યારે કૌશલ્યાના ખભે હાથ મૂકી કૌશલ્યાની છાતી પર માથું ઢાળી અને હવે જે છુપાયું હતું એ હવે ઓપન કર્યું. અને એ વાત ગોસ્વામી રામાયણમાં લખી. તાપસ શ્રાપયંધ શ્રુતિ તાપસ શ્રાપયંધ શ્રુતિ તાપસ શ્રાપયંધ શ્રુતિ તાપસ શ્રાપયંધ શ્રુતિ કૌશલ્યાહી સબ કથા સુનાઈ કૌશલ્યાહી સબ કથા સુનાઈ તાપસ શ્રાપયંધ શ્રુતિ આઈ કૌશલ્યાહી સબ કથા હી સુનાઈ. ગોસ્વામી કહે છે કે એ વખતે એને યાદ આવ્યું કે શ્રવણ વધનું કર્મ જ્યારે થયું હતું ત્યારે શ્રવણના પિતાએ મને એવો શ્રાપ આપ્યો હતો કે જેમ પુત્રના વિયોગમાં હું તડપી તડપીને પ્રાણ છોડું છું એ જ રીતે પુત્રના વિયોગમાં તોય પણ તડપ તડપ કર મરોગે, તડપ તડપ કર મરોગે. આ એને યાદ આવ્યું. એટલે ગોસ્વામીએ ચોપાઈનો જે બીજો ભાગ છે એ બીજા ભાગમાં હવે દશરથજી ઓપન કરે છે એ વાત બતાવે છે. તાપસ શ્રાપયંધ શ્રુતિ
શ્રાપયંત શ્રુતિ તાપસ શ્રાપયંત શ્રુતિ તાપસ શ્રાપયંત શ્રુતિ કૌશલ્યાહી સબ કથા સુનાઈ કૌશલ્યાહી સબ કથા સુનાઈ કૌશલ્યાહી સબ કથા હી સુનાઈ. હવે મગનું નામ મરી પડ્યું કે આ જે વસ્તુ બની છે એ મારી યુવાન અવસ્થા જ્યારે હતી ત્યારે સરજુ કિનારે મેં આ કર્મનું એક બિયારણ વાવ્યું તો આ જેનું ફળ ખાવાનો મને સમય આવ્યો છે. હવે કૌશલ્યાજીને ખ્યાલ આવ્યો, લેકિન અબ પસ્તાવો ક્યા કરે જબ ચીડિયા ચુન ગઈ ખેત. જો એ ટાઈમે જ અવધેશે વાત કરી હોત કે કૌશલ્યા થોડું ખોટું થઈ ગયો એમ, શબ્દવેદી વાણના પ્રયોગ માટે ગયો તો પણ એક તાપસીનો વધ થઈ ગયો અને તાપસીની પાછળ એના બે અંધ મા બાપ એ પણ સ્વર્ગસ્થ થયા. કૌશલ્યા બહુ ખોટું થયું. તો ચોક્કસ કૌશલ્યા કોઈ રસ્તો એના પ્રાયશ્ચિતનો બતાવત અને એમ કહેત કે સ્વામી, ભૂલથી જે વસ્તુ બની હોય છે એને ઈશ્વર માફી આપે છે, માટે આ વસ્તુ બની છે તમારી ભૂલ છે, કોઈ ગુનો નથી. આ તો ભૂલથી જે બન્યું છે, અજાણતાથી જે બન્યું છે, અજ્ઞાનથી જે બન્યું છે એ વસ્તુની સજા બહુ ઓછી હોય છે. એને માટેના પ્રાયશ્ચિત શાસ્ત્રોએ લખ્યા છે. તો હવે તમે કાંઈક પ્રાયશ્ચિત કરી નાખો કે જેનાથી આ પાપમાંથી આપણે મુક્ત થઈ જઈએ. આવો કોઈ રસ્તો કૌશલ્યાજી બતાવત, પણ કૌશલ્યાજીની આગળ મહારાજાએ આ વાત છુપાવી અને આ વાતનો વિસ્ફોટ જ્યારે થયો ત્યારે અવધેશને એમ લાગ્યું મારી ભૂલનું જ પરિણામ છે. એટલે રામાયણના બાલકાંડમાં સંસારી જીવન જીવવા માટે આગળ વધતી જે વ્યક્તિ છે એને પહેલું લેસન આપ્યું કે કોઈની આગળ તમે ખાલી થાઓ. ખાલી થવા માટે કોઈ જોશે નહીં. લગ્નનો અર્થ જ એ થાય છે કે તમે એકબીજાની આગળ ખાલી થઈ શકો. કોની આગળ રડશો તમે? દુનિયાનામાં જઈ અને થોડું રડી શકાય છે? કોઈને બાદ ભીડીને રડવું તો પડે જ ને. તો કોઈ વ્યક્તિની આગળ ખાલી તો થવાનું જ રહ્યું. તો એને માટે રામાયણનો મત છે કે પુરુષ પોતાની વાઈફ માટે નિખાલસ, લેડીઝ પોતાના હસબન્ડ માટે નિખાલસ. આ સરસ લેસન છે. ત્યાર પછી બીજું લેસન ગઈકાલે આપ્યું અને બીજા લેસનમાં રામાયણ શિવા અને ભગવાન શિવ આ બંનેની કથાના માધ્યમથી એમ કહેવા માંગે છે કે સંસારમાં રહેનારી જે વ્યક્તિ છે એ વ્યક્તિમાં બંને વિવાહિત પક્ષમાં તિરાડ જ્યારે પડે, સહેજ મનદુખ થાય તો લાંબા સમય સુધી એ તિરાડ ભૂસાઈ જશે એમ સમજીને સમય પસાર ન કરો. સંભવ છે કે તિરાડ છે એ વધારે વિશાળ થાતી જો ખાઈ બની જાય તો એમાં દીકરીનું જ બલિદાન લેવાશે. તો જમાઈ અને સસરા વચ્ચેનું મનદુખ બને એટલું વહેલું એનું વેલ્ડિંગ થઈ જાય એ બહુ ઈચ્છનીય છે, નહીં તો પરિણામ ખરાબ આવશે. આ વાતને સમજવાનો પ્રયાસ કર્યો અને હવે ત્રીજું લેસન શરૂ થાય છે. બહુ ફાઇન લેસન છે આ ત્રીજું. તો દરેકે લખી લીધા જેવું આ લેસન છે. કાગળ પેન લાવ્યા છે. જીવનના એક લેસન છે, રામાયણ છે, જેનાથી માણસને સંપૂર્ણ ડિરેક્શનો મળ્યા કરે, સિગ્નલો મળ્યા કરે છે. પછી ગાનપણથી સામે કાર આવે છે, ટ્રક આવી રહી છે, છતાંય પણ નશામાં લઈને સામે જઈને અથડાઈએ તો પછી એમાં ડિરેક્શન આપનારાનો શું ગુનો છે?
જીવન જીવતા નહીં આવડે તો બંનેના જીવનમાં દાવા નળ સળગવામાં જરાય વાર નહીં લાગે. તો હવે શરૂ થાય છે કથા શિવ અને શિવાની, કે બંનેની વચ્ચે એક મંદુક થયું છે. ભગવાન શિવ અને શિવાની બીચમાં ભગવાન ધ્યાનમાં બેસી ગયા છે. શિવા વિચારી રહ્યા છે કે જો ભગવાન જાગ્રત થાય તો રજા લઈ અને પીરીએ ચાલી જાવ. ત્યાં જઈને મમ્મીના ખોળામાં માથું મૂકીને ખૂબ રડું. કૈલાસના શિખર ઉપર તો રડી રડીનું થાકી ગયો હોય. ઘણીક વાર બેયની વચ્ચેનો પ્રશ્ન છે એ ભગવાનથી નથી ઉકલતો, તમારાથી જ ઉકલે છે. આ પ્રશ્ન તમારાથી જ ઉકલે છે. અને જો એ પ્રશ્નને તમે ન ઉકેલી શકો તો આ પ્રશ્નને કોર્ટ કચેરી નહીં ઉકેલી શકાય. આજ ફોરેનમાં તમે જુઓ તો કેટલાયના છોકરાઓ કસ્ટડીમાં છે. આજ 2 જણા કોર્ટે ગયા હોય, હવે ડાયવોર્સ તો કોર્ટ આપી દેશે, પણ ઓલા નાના બચ્ચા હોય એનું શું હોય? એટલે કોર્ટ એને કસ્ટડીમાં મૂકે. 1 વીક છોકરાઓ બાપને ઘેરે રહે, 1 વીક છોકરાઓ એની મમ્મીની ઘેરે. છોકરાની ભૂંડી દશા. આ કઠણાઈમાં જો ન આવવું હોય તો રામાયણને ફોલો થવાની જરૂર છે. ભગવાન ભજવાનો અર્થ એ છે કે જેનાથી રામાયણે જે લેસન આપ્યા એ યાદ રહે. બાકી તો મોક્ષ તો બહુ સહેલી બાબત છે. મોક્ષ અઘરો બિલકુલ નથી. જીવન જીવવું એ જ અઘરી બાબત છે. મોક્ષ તો શેરા જેવી બાબત છે. છોકરું ખાઈ શકે, યુવાન ખાઈએ કે 80 વર્ષનો ડોહોય બી ખાઈએ કે શેરો ખાવામાં તકલીફ પડે, શ્રીફળ ખાવામાં તકલીફ પડે, બનાના ખાવામાં કઈ તકલીફ પડે? શ્રીફળ ખાવું હોય તો દાંત ન હોય તો એ કઈ શેષ ચવાય નહીં શ્રીફળની. પણ બનાના કેળું જો ખાવું હોય તો દાંત હોય દાંત ન હોય ખાઈ શકાય ને. એમ મોક્ષ તો કેળા અને શેળા જેવો છે. કારણ કે ભગવાન દયાળુ ખૂબ છે અને એની દયા ઉપર વાંદરનું કયું સાધન? એમ રામાયણના વાંદરનું સાધન કયું? આપણે 4 વાગે જાગીએ ને ટાઢા પાણીએ નાહીએ ને હાથમાં ગૌમુખી લઈને સ્વામિનારાયણ ઘાંટો બેહી જાય છે. એકાદશીનો ઉપવાસ ને નવમીનો ઉપવાસ ને જન્માષ્ટમીનો ઉપવાસ ને શનિવારનો ઉપવાસ. વાંદરે ઉપવાસ કર્યો એવી રામાયણમાં કથા આવે છે કે? વાંદર હવારે જાગી નાહે છે એવી કથા આવે છે કે? વાંદરો સવારે જાગ્યા પછી નાઈન પૂજા કરે છે એવી કથા ક્યાંય આવે છે? તો કયા બેજ ઉપર એને વૈકુંઠ મળ્યું? એમ કોઈ માણસ એમ કે હું ફ્લાઇટની ટિકિટ લઈ આવ્યો તો આપણે અનુમાન તો લગાવીએ ને કે અમેરિકામાં બ્રિટિશ એરલાઇન્સની આ ટિકિટ લાવ્યો કે એર ઇન્ડિયાની ટિકિટ લાવ્યો, કમસે કમ 50-60 હજાર તો એને આપ્યા જ હોય ને. 5-6માં ટિકિટ મળતી છે કોઈ દિવસ? તો વાંદરને વૈકુંઠ મળ્યો આ વાત મગજમાં બેહે છે? ચોકડી ખોદનારો માણસ એ મર્સિડીઝ ઘરે લાવીને એમ કે હું મર્સિડીઝ લાવ્યો, દુનિયા ગાંડો કે? અને એમ કે કોકની ચોરી એવો છે. સુખી ઘરનો છોકરો કે સુખી ઘરની લેડીઝ ગળામાં ખોટો ચેન પહેરે ને તો એ દુનિયા એમ કે સાચો જ હોય ને, એ લાખોપતિની વાઈફ છે. પણ ઝૂંપડામાં રહેનારી લેડીઝ સાચો ચેન પહેરે તો એ દુનિયા એમ કે તો ખોટો જ હોય ને, એને બાપને ગીરી ક્યાં ખાવાનું હતું તે સોનાનો ચેન પહેરે. ચોકડી ખોદનારાને લેક્સાસ કારનું સપનું પણ ન આવે એમ વાંદરને વૈકુંઠ કેમ મળે? પણ અને એ રીતે જો વૈકુંઠ મળતા હોય તો અમે ભૂલ ખાધી ના બાવા થયા. તમે લોકો દાળ ભાત શાક રોટલા દાબો છો, અમે માગ્યા ઘરનું ખીચડું ખાઈએ છીએ. બાર ગામમાં ગિર્યા ન હોય ને ત્યાં છોકરા ભેગા થયા હોય, બાવો આવ્યો, બાવો આવ્યો, બાવો આવ્યો. અને એમાં ગામડામાંથી જો પસાર થવું હોય
અને કાર જો પૂછવા માટે ઊભી રાખીએ તો છોકરા ને છોકરીઓ ચારે બાજુ ઘેરો ખરી વળે. બાવો આવ્યો, રોયો ક્યાંથી આવ્યો? ત્યાં તો ત્રીજો છોકરો કે એ વેહ ભજવવા આવ્યો, તો ત્રીજો કે નોળિયો તો નથી લાવ્યો હે. જે લોકો, જે છોકરાઓ સંડાસ બેઠા હોય ઉકરડે, ડબલું ધોય નહીં, એમનેમ જ બેઠા હોય, એ પણ બુસટની સાળ અધર ઝાલી અને છોકરાએ આવીને અમને ક્યાંક બાવો આવ્યો ને. વૈકુંઠ જો વાંદરને મળતું હોય તો અમે હું કરવા ધંધો કર્યો? પણ કોઈ બેજ હોય છે. મોક્ષ બહુ સહેલો છે. ભગવાન ઓળખાય અને ભગવાન તરીકે ભગવાનને જીવ સ્વીકાર કરે એટલે મોક્ષ મળે છે. માણસ થવું એ જ અઘરું કામ છે. રામાયણે એ પ્રયાસ કર્યો, પહેલા તમે આદર્શ માણસ બનો, તમને જીવવાની મજા આવશે. તો હવે શિવ અને શિવા આ બંનેનો ત્રીજું લેસન, ત્રીજો પાઠ શરૂ થાય છે અને એ તમને બતાવું. હરિયાળું જે ઘર છે, હર્યું ભર્યું જે ઘર છે, આ ઘરને વેર વિખેર કરી નાખનારું કોઈ તત્વ જો હોય તો એને ગુસ્સો કહેવામાં આવે છે. હર્યું ભર્યું ઘર હોય, ભગવાનની દયાથી 5 પૈસાની આવક હોય, બધાય સાથે બહુ સારી રીતે જીવન જીવતા હોઈએ, પણ આ ઘરની અંદર કંકાસનું કોઈ કારણ જો હોય ને તો માણસમાં રહેલો ગુસ્સો છે. અને ગુસ્સો જ માણસના ઘરને વેર વિખેર કરી નાખતો હોય છે. ગુસ્સા ઉપર જો કંટ્રોલ કરવામાં ના આવે તો સંભવ છે કે વાણીમાં એ બહાર દેખાશે. અને વાણીમાં એ ગાળો ભાણતો જ્યારે દેખાય ત્યારે એમ સમજ્યો કે ગુસ્સો વાણીમાં આવ્યો હવે. અને એ ગુસ્સાનો કંટ્રોલ જો નહીં થાય તો એ ગુસ્સો વાણીમાંથી પછી વર્તનમાં આવશે. અને વર્તનમાં ગુસ્સો જ્યારે આવે તો પછી બાપ હોય તોય ભલે, માં હોય તોય ભલે, લઈને ધોકો નાખી જ દે. પછી લેડીઝ હશે ને તો હસબન્ડને ટીચી મારશે, પુરુષ હશે ને તો વાઈફને ટીચી મારશે, બાપ હશે તો દીકરાને લઈને ધોકો મારી લેશે, દીકરો હશે બાપને મારી લેશે. વર્તનમાં ગુસ્સો જ્યારે આવશે ત્યારે સામી વ્યક્તિને નુકસાન ઊભું કરશે. અને સામી વ્યક્તિ જો સબળ હશે તો પોતાની જાતને નુકસાન કરશે. પોતાની ગન લઈને પોતે જ મોતને ઘાટ ઉતરશે. પોતે જ માથું લઈને દિવાલની હારે પથરાવશે. તો રામાયણ એમ માની રહી છે કે પોતાના હર્યા ભર્યા ઘરને કોઈ વિખનાર તત્વ જો હોય તો ગુસ્સો છે. આ વાત ગીતાજીએ પણ ધ્યાન ઉપર દોરી. ક્રોધાદ ભવતિ સમોહ, સમોહા સ્મૃતિ વિભ્રમા. અર્જુનને કહે છે કે અર્જુન, સંસારને વિખનારું કોઈ પોઈઝન જો હોય ને તો પોતાનો ગુસ્સો હોય. ક્રોધાદ ભવતિ સમોહ, સમોહા સ્મૃતિ વિભ્રમા. સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશો, બુદ્ધિનાશાત પ્રણશ્યતે. બુદ્ધિનાશો, બુદ્ધિનાશાત પ્રણશ્યતે. સ્મૃતિભ્રંશ બુદ્ધિનાશો, બુદ્ધિનાશાત પ્રણશ્યતે. ક્રોધભવતિ સમોહ, સમોહા સ્મૃતિ વિભ્રમા. ક્રોધભવતિ સમોહ, સમોહા સ્મૃતિ વિભ્રમા. સ્મૃતિભ્રંશ બુદ્ધિનાશો, બુદ્ધિનાશાત પ્રણશ્યતે. સ્મૃતિભ્રંશ બુદ્ધિનાશો, બુદ્ધિનાશાત પ્રણશ્યતે. બુદ્ધિનાશાત પ્રણશ્યતે. બુદ્ધિનાશાત પ્રણશ્યતે. ક્રોધાદ ભવતિ સમોહ. ક્રોધથી માણસમાં હિત અહિતના વિચારો નાશ પામી જાય. ક્રોધને કારણે
હું કોની સામે વાત કરી રહ્યો છું એનું ભાન માણસ ખોઈ બેસે છે. ક્રોધને કારણે શું કરવું જોઈએ આ વિચાર માણસમાં રહેતો જ નથી. તો હર્યા ભર્યા ઘરને વેર વિખેર કરનારું કોઈ તત્વ જો હોય તો એનું નામ ગુસ્સો કહેવાય છે. અને એનો કંટ્રોલ જો કરવામાં નહીં આવે, તમે સુગરનો કેમ કંટ્રોલ કરો છો? મેડિકલમાંથી આપણે સમજ્યા કે શરીરમાં જો ઇન્સ્યુલિન્સ પેદા ન થાય તો સુગર વધે, અને સુગર વધે એટલે રોગને જન્મ આપનારી માં થઈએ તો એનાથી આંખો જાય, પેરેલિસ થાય, ઘણી બધી તકલીફો એનાથી શરૂ થાય. હવે બોડીમાં ઇન્સ્યુલિન્સ પેદા નથી થતું એટલે હવે ઇન્જેક્શન લઈને ઉપરથી આપણે બોડીમાં ઇન્સ્યુલિન્સ આપીએ છીએ કે જેનાથી પેલા સુગરનો કંટ્રોલ થાય. તો ઘણા લોકો એની કેપ્સ્યુલો લે છે, ઘણા લોકો એનો ડોઝ લે છે. તો ભાગવત અને રામાયણ આપણું એ ધ્યાન દોરે છે કે તમારી બોડીની અંદર જેમ ઇન્સ્યુલિન્સ પેદા ન થતા ઉપરથી શોટ લેવા પડે છે, એમ ગુસ્સો જે છે એનો કંટ્રોલ કરવા માટે જ તમારે ભગવાનનું ભજન કરવું જ રહ્યું. એ શોટ કાયમ લેવો જરૂરી છે. માળાની પ્રથા એટલે હિન્દુ ધર્મમાં દાખલ થઈ. ભગવાનની આગળ ભગવાનના ભજન કીર્તનની પ્રથા એટલે દાખલ થઈ. નહીં તો ભગવાન સાંભળીને થાકી ગયા. એમાં ગળું હારું હોય ને રાગ કંઈક હારો હોય ને તાલમાં કંઈક ખબર પડતી હોય તો એ ગાય તો એ ભગવાનને ગમે. બાકી ભંગાર રાગના માણસો ગાવા બેહે, માથું ન દુખે ભગવાનનું. અને ગમે એટલું સારું કીર્તન હોય, એક વાર ગાવ તો ગમે, 2 વાર ગમે, 3 વાર ગમે. હવે છગન ગાઈને જાય ત્યાં મગન આવે પાછો. રામ રૂપે રાવણ માર્યો, એ છગન જાય ને ત્યાં નાથો આવે પાછો. ભગવાન કેલા થાકી ગયો, સાંભળી આ હેડ ઘહાઈ ગયો. એકની એક વાત, જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ. ભગવાન કે આરતી તારી સાંભળી થાય. ઘરમાં 8 જણા દાટે આરતી કરતા હોય તો તમે 8 આરતી ગાઓ છો, એની પાછળનો આશય શું છે? હવે તો પધરામણી બંધ કરી છે હવે, પણ જ્યારે હું પધરામણીમાં જતો ને પછી સાંજે 10-15 ઘર હોય. હવે ઠાકોરજીને જે ઘરે જઈને આરતી, જય સદગુરુ સ્વામી. મને ઘણીક વાર એમ થાય કે જે ઘરે જઈને આરતી હળગાવીને જય સદગુરુ સ્વામી, ભગવાનને કંટાળો નહીં આવતો હોય? શું આશય આની પાછળ? આ શુક્રવાર પ્રથા દાખલ કરી. આપણા ઋષિઓનું રિસર્ચ એવું છે કે હર કોઈ વ્યક્તિના બ્રેનમાં ગુસ્સાના પોઈન્ટ હોય છે. કોઈમાં વધારે હોય, કોઈમાં ઓછા હોય. એ ગુસ્સાના જે પોઈન્ટો છે એને તદ્દન ડાઉન કરવા માટે કોઈ મેડિસિન શોધાતી નથી. આપણા ઋષિઓનું સંશોધન એવું છે કે ગુસ્સાને ડાઉન કરવા માટેની કોઈ મેડિસિન, એનું નામ હરિસંકીર્તન છે. જેટલા પ્રમાણમાં ડોઝ તમે વધારે લેશો ને એટલો ગુસ્સો ડાઉન થાય. જેટલા પ્રમાણમાં ડોઝ વધારે લેવાય એટલો ગુસ્સો ડાઉન થાય. એટલે આપણા ઋષિઓએ આપણને ભલામણ કરી કાયમ 5 માળા કરવા. આ મિનિમમ ડોઝ તમે લો. આટલો ડોઝ લેશો ને તો તમારો ગુસ્સો છે એનો કંટ્રોલ થાય. વધારે કરશો તો ડાઉન થાય, નહીં કરો તો સ્ટ્રોંગ થાય. પછી એને વતાવા હે નહીં. વાઈફ એમ કે હાલો જ નહીં ખાવો, હવે હડકવાનો રોગ લાગુ પડે. જેને હડકવાનો રોગ લાગુ પડે ને એ સારું, પણ માણસને ગુસ્સો આવે ને તો બહુ ખરાબ. આખા ઘરને બચકા ભરભર કરતા હોય માણસ. જેને હોય એને બચકા ભરે. 5 માણસ ઘરે ગેસ્ટમાં આવ્યા હોય, એ 5ની વચ્ચે આપણને એવા ભૂંડા લગાડે.
પાંચ માણાની વચ્ચે ધમકાવવાનું ચાલુ કરે. 35 વર્ષનો થયો, કઈ ખબર પડતી નથી. લગ્ન કર્યા હતા ત્યારે એમ હતું તારી વાઈફ તો ડાઈ હશે, એ તારી કરતા આંટા વગરની છે, મારું તો ઘર આખું ઉઠી ગયું. 5 માણાની વચ્ચે ભૂંડા લગાડે. એટલે જ આ વૃદ્ધાશ્રમ થયા છે. યુવાનોને કોઈ દોષ ન આપો. જરૂરી દવાઓ નથી લેવામાં આવી એટલે જ યુવાનો આ તમારાથી જુદા ફાટ્યા છે. જરૂરી દવા નથી લેવામાં આવી એટલે આપણા સ્વભાવો હવે યુવાનોને પોષણ નથી થતા. પછી આપણે એમ કહીએ છોકરા થયા, મારા તો દી ફેર્યા નહીં, તે હાથે કરીને દિવસ બગાડ્યા. આ કઠણાઈ હાથે કરીને તું લાવ્યો. હવે તો બ્લડ કેન્સર થયું, હવે ઓપરેશન પણ શક્ય નથી, ઓપરેશન પણ શક્ય નથી. હવે મૂકો એને વૃદ્ધાશ્રમમાં. સેવા કરવી ગમે છે પણ સ્વભાવ જ એવો આપણો થઈ જાય ગુસ્સા વાળો કે ગમે તે રીતે આપણને હાંચવે ને તો સારું લાગે જ નહીં. તમે એનો રસ્તો શું કરો? ઘરમાં બાઈ માણસ છોકરાની વહુ ગમે એટલે આપણને હાંચવે ને, પાણી માંગીએ ને દૂધ બિચારી આપતી હોય, પણ હવે આપણો સ્વભાવ જ ગુડ્યાના ભાગનો હોય એટલે ઝઘડ જ કરતા હોય. કોઈ હિસાબે એને રાજી નહીં કરી શકીએ. પછી આપણને એમ થાય કે મારા કયા પાપ કે હું આ ઘરે આવી. મનમાં પછી દુઃખ થાય. પછી એના હસબન્ડને કે હવે તું જુદો રહેવાનો પ્રયાસ કર, નહીં તો હું સુઈસાઈડ કરીશ. હવે મારાથી હવે આ સહન નથી થતું. દરેકની લિમિટ હોય છે ને, દરેકની લિમિટ હોય છે. તો લિમિટ બહાર જ્યારે ગુસ્સો જાય છે ત્યારે માણસનું જ્ઞાન પણ માણસને એમ કહેતું હોય કે હવે અહીંયા શું તારે ખાવાનું છે, બાંધ હવે પંખે દુપટ્ટો નાઈક ગળામાં ગાળ્યો હોય, તારે આમાંથી શું લેવાનું છે? તમારું જ્ઞાન જ તમને સુઈસાઈડ તરફ ઢસડી જવાનું છે. તો રામાયણને એક ચિંતા છે કે કોઈ સંસારીના જીવનમાં આવું ન બનો. સંસાર સુખરૂપ બનો, જેમાં ભગવાન મેળવી શકાય એવો આ સંસાર. એક કારણ સિવાય આયુષ્ય બાકી હોય ને મોત અને ઘાટ આપણે ઉતરીએ, બસ આવું ન બનો. એટલે રામાયણે સરસ શિવ અને શિવાની કથા લીધી. જે ગુસ્સો છે માણસનું કેવું વેર વિખેર કરી નાખે છે. અબ સુનીએ કથા. જો મોહેશો મોહી આયસુ દેહી, આયસુ દેહી, અછો દીના જાય રહો નિશયે, અછો દીના જાય રહો. જો મહેશો મોહી આયસુ દેહી, જો મહેશો મોહી આયસુ દેહી, કછો દીના જાય રહો નિશયે, અછો દીના જાય રહો નિશયે. જો મહેશુ મોહી આયસુ દેહી. દાક્ષિણી વિચારી રહ્યા છે કે પ્રભુ તો ધ્યાનસ્થ બેઠા છે, હું રડી રડીને હવે થાકી ગઈ છું, મને કૈલાસના શિખર ઉપર ક્યાંય ચેન પડતું નથી. હા, મેં સાંભળ્યું છે હમણાં જ કે આ દેવાંગનાઓ પિતાજીને ત્યાં મોટો યજ્ઞ છે એમાં જાય છે. જો ભગવાન શિવ ધ્યાનમાંથી બહાર આવે ને તો રજા લઈ અને યજ્ઞના દર્શન માટે જવું છે એવા બાનાથી અહીંયાથી પિતાજીને ઘરે ચાલી જાઓ.
જ્યાં થોડાક દિવસ રહીશ તો મને થોડીક શાંતિ મળશે. અહીંયા રડી રડીનું પાગલ થઈ જશ. ગુસ્સો હવે કેવું પરિણામ લાવે છે. એમાં બરાબર ભગવાન શિવ સમાધિમાંથી બહાર આવ્યા. ભગવાન શિવના ગણોએ જય જય નાદ કર્યો અને જય જય નાદ દાક્ષાયણીજીને કાને જ્યારે પડ્યો ત્યારે ખ્યાલ આવ્યો ભગવાન ધ્યાનમાંથી બહાર આવ્યા. સતીને થયું ચાલો ઈશ્વરે ઘીના ઠામમાં ઘી નાખ્યું. અને એક વાત આપ યાદ રાખજો, આપણા કરેલા જે હોય છે એમાં ભગવાન ભળવા પછી માંગતો નથી. તમને કુદરતી દુઃખ આવે તો કુદરતી દુઃખમાંથી ભગવાન રક્ષા કરતા હોય છે, પણ મારા ને તમારા ઊભા કરેલા જે દુઃખો હોય છે એમાં ભગવાન પછી હેલ્પ નથી કરતા. કુદરતી દુઃખમાં ભગવાન મદદ કરી રહ્યા છે. બૌદ્ધા એ કુદરતી દુઃખ બહુ ઓછા હોય છે, માણસના ઊભા કરેલા જ દુઃખ વધારે હોય છે. 75% આપણા ઊભા કરેલા દુઃખો, 25% જ કુદરતી દુઃખ હોય છે. શિવ આવ્યા. હવે શિવા જ્યારે ભગવાન જાગ્રત થાય ત્યારે વંદના કરીને ભગવાન શિવની જાંઘ ઉપર આસન લેતા. એટલે દાક્ષાયણીએ વીરને કીધું છે હમણાં જ વંદના કરી ભગવાનના ખોળામાં બેસી અને પ્રભુ પાસે રજા માગું કે પિતાજીને ઘરે બહુ મોટો યજ્ઞ છે, આપ રજા આપો તો હું યજ્ઞમાં જાઉં એમ. શિવા જ્યારે આવ્યા એટલે ભગવાન શિવને યાદ આવ્યું, વર્ષો પહેલા ભગવાનની પરીક્ષા કરવા માટે સતી ગયા હતા, પણ મેં જ્યારે પૂછ્યું તો શું પરીક્ષા કરી ત્યારે મને સતીએ ઉઠા ભણાવ્યા હતા. આ ડંખ મરતા સુધી નથી ભૂલાતા. આ બ્રેનમાં જે ડંખ પડી જાય એ મરતા સુધી ન ભૂલાય. જ્યારે જ્યારે ડંખ યાદ આવે એટલે આખો ભૂતકાળ તાજો થઈ જાય. પછી પ્રાચીન કાળમાં જ્યારે નળ નહોતા પછી બહેનો કુએ પાણી ભરવા જાતી. હવે ઘડો હોય હારે એક દોરડું હોય, એ ઘડાના ગળામાં ગાળીઓ નાખીને પછી એ ગરેડીએ ઘડો અંદર જવા દે. ઘણીક વાર એ દોરડું તૂટી જાય, પછી એ દોરડું હોય ને એને ગાંઠ મારી હોય, હવે ગાંઠ મારીને દોરડું ઘડાની સાથે અંદર જવા દીધું, પાણીનો ઘડો ભરાઈ જાય એટલે ગરેડીથી જ્યારે સીંચે ઓલી ગાંઠ છે ને ગરેડીએ જરા ખટ અવાજ થાય. દોરડું આખું તો કર્યું છે, ગાંઠ મારીને દોરડું આખું થયું. ચા પાણી પાઈને હાંધો જ કર્યો, ચા પાણી પાઈને હાંધો તો કર્યો, પણ ઓલી ગાંઠ રહી, ઓલો ડંખ મનમાં રહ્યો. એ ગરેડી પાસે જ્યાં ગાંઠ આવે ને ત્યાં ડખ અવાજ થાય, અને ઘણીક વાર ગાંઠ મોટી હોય ને તો ગરેડી પર ખડી જ જાય. એમ આપણે ઘણી વાર ચા પાઈને દોરડું હાંધીએ ખરા, પણ ગાંઠ મોટી હતી અઠવાડિયામાં પાછું ખડી ગયું હોય. પાછું જીવન એક સમસ્યા હૈ, જીવન એક સમસ્યા હૈ. આ સમસ્યાનો ઉકેલ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી માણસ સુખી સર્વ રીતે નહીં થઈ શકે. પૈસા શું કરવાના છે? પૈસાથી સુખ નથી મળવાનું. એક હાથની મેટ્રેસથી સુખ ન મળે. 1 એકરમાં હાઉસ હોય ને 1 એકર જમીનમાં બંગલો બાંધ્યો હોય તો એનાથી સુખ નહીં મળવાનું. સુખ મળશે તમારા ગુસ્સાને શાંત કરવાથી. મોટામાં મોટી સાધના જો હોય તો રામાયણ એમ માને છે પોતાના ગુસ્સાનો કંટ્રોલ કરવો એ મોટામાં મોટી સાધના છે. ભગવાન શિવને યાદ આવ્યું, ત્યાં સતી આવી અને ભગવાન શિવને વંદના કરી. જાય શંભો પદ બંદના મુખા શંકર સહનુ દિન
શંભો પદ જાય શંભો પાદ બંદન જાય શંભો પદ બંદનુ કીહ સનય મોગા શંકર સહનુ દિનાય સનય મુખ શંકર આસનુ દીના જાય શંભો પદ જાય શંભુ પદ બંદન કિન્ના. જ્યાં સતીએ વંદના કરી, ભગવાન શિવને યાદ આવી, ઓલી ગાંઠ આવી તરત. એ ગાંઠ આવી એટલે દોરડું ખડી ગયું ગરડી ઉપરથી. ભગવાનને વિચાર થયો કે હમણાં જ દાક્ષાયણી મારા જાંગ ઉપર આસન લેશે, હવે જાંગ ઉપર બેસાડવાની ઈચ્છા નથી. એટલે ભગવાન શિવે પોતે જે મૃગચર્મ વાઘાંબર ઉપર બિરાજમાન હતા એ વાઘાંબર લઈને બાજુમાં પાથરી આપ્યું. જાય શંભો પદ બંદનુ કિન્નાય બંદનુ કીહ સનમુખા શંકર સહનુ દીનાય સનમુખ શંકર આસનુ દીના જાય શંભો પદ સન્મુખ શંકર આસનુ દિનના. વાઘાંબરને પાથરી અને કહે છે કે આઈએ બેઠીએ. આ નથી લાગતું કે ગુસ્સાની અંદર હવે ઘીની આહુતિ મળી? આ આસન ગમે ખરું? આ આસન ઉપર બેસવું ગમે ખરું? શિવાએ આસન લીધું. શિવાના મનમાં ઓર દુઃખ થયું કે વર્ષો પુરાની વાત પણ આજ વપુને યાદ છે. સંસારમાં એક બહુ સરસ રામાયણ વાત કરે છે, બની શકે ને તો ભૂલતા શીખો. કોઈ પણ કઈ ભાંગલ અક્ષર બોલી જાય ને ભૂલી જાઓ. મને એક યુવાન કે સ્વામી તમને કોમ્પ્યુટરમાં કઈ સમજ પડે? તો અમે ભણતા હતા ને ત્યારે તો ખાલી સ્લેટ અને એક પેન બે આપવામાં આવતું હતું, અને તોફાની હોય ને તો પછી પતરાની આપે, અને એની અંદર કને કાઈ ની ક કને કાનો કાય એવું ઘૂંટતા હતા. અમે તો હાઈસ્કૂલમાં આવ્યા ને ત્યારે જ અમને પેન્ટ સીવાડી આપ્યું. ત્યાં સુધી તો ચડ્ડીથી હાલતું હતું, અને સ્કૂલે જ્યાં સુધી નહોતા બેઠા ત્યાં સુધી તો ખાલી બુસટથી જ હાલતું હતું, ચડ્ડી નતા કરાવતા. હવે તમે ભેક્ષાળી થયા કે હાલતા ન શીખ્યા હોય ને ત્યાં તો પેન્ટ ને બુસટ ને ટાઈ ને બધું બાંધો છો. એટલે મેં કીધું કે કોમ્પ્યુટરમાં તો થોડું થોડું મારી રીતે હું કંઈક કરી શકું એટલું હું જાણું છું, પણ તારે પૂછવું છે શું? તો મને કહે છે કે સ્વામીજી, ભગવાને જે બ્રેન બનાવ્યું અને સાયન્સે કોમ્પ્યુટર બનાવ્યું,